જય ભીમ, જય સંવિધાન. હું દાનાભાઈ રાઠોડ. તાજા અને મુખ્ય સમાચાર. 1 એપ્રિલથી સાંસદના પગારમાં વધારો આવેલ છે. ચાલુ ધારાસભ્ય સાંસદોને 24,000નો વધારો છે અને પૂર્વ સાંસદોને 6,000. અને મોદી ભક્તને 5 કિલો ઘઉં ને 5 કિલો ચોખા મોજે મોજ. અને રાજી ખુશ ને રેડિયા થઈ જવાના છે આ ભક્તો તો. અને રહી વાત બીજી કે અત્યારે તો ફોનપે, ગૂગલ પે, ફોનપે લોન, આધાર પે લોન, આ બધું કરી તો ગરીબ માણસની પથારી ફેરવી નાખી છે આ સરકારે. કે કારણ કે જ્યારે ખબર નથી પડતી ત્યારે જરૂર છે મારે 25,000ની, તો 25,000માં આધાર કાર્ડ ઉપર લોન ને એના 65,000 50,000 ભરવાના. મારા દીકરા બધે લોન લઈ લઈને ગરીબને કંગાળ થઈ ગયા ને ઘણા તો આત્માવલોપનની કરવા માંડ્યા બિચારા. રહી વાત ત્રીજી કે એમાંય ક્યાંક ઓલું ગેમવાળું આવ્યું, રમો એટલા કરોડ જીતો હતી, એમાં બિચારા ફસાઈ ગયા. કઈ એક આત્માવલોપન કરી લીધી અને એની અંદર પાછું સોતું આવ્યું કે એ ગેમ ઝોનના પૈસા બ્લેક નંબરમાં ખાતા ખોલાવીને નખાવાના, નામ કરવાનું તેમ કરવાનું, એમાં કરોડોના કૌભાંડ કરી નાખ્યા. એમાં પોલીસવાળા ફાવી ગયા. મારા દીકરા મન ફાવે એવા તોડ કરે, મન ફાવે ત્યાં સુધી રાતના 2 વાગ્યા સુધી સોસાયટી નાકે બે. એટલે તમને કોઈ કેસ કરવા આવે, ક્યાંક બળાત્કાર થાય, ક્યાંક ચોર્યું થાય ને આ તમને રાતે 2 વાગ્યા સુધી ને બેતા સોસાયટીના ગેટે બેહો કે અહીંયા 2 તોમલદાર બેંકનું સિટિંગ કરેલું છે તો હું બેંકવાળા તમારા માસીના દીકરા છે વિજય માલ્યા ત્યાં જાઓ ને નાણાવટીના દીકરા હોવ તો લુચ્ચીનું. આ તમારા ભારતની પોલીસ, આ તમારા મોદી સરકારની પોલીસ, આ તમારા હર્ષ સંઘવીભાઈના રાજમાંની પોલીસ. કારણ કે હર્ષ સંઘવીભાઈને હપ્તા પોગાડવા પડે પાછા, એટલે આ બધું કરવું પડે. એટલે આ જાગો અંધભક્તો જાગો, આવી રીતે ન હોય હાવ. નકર આ તમને લૂંટીને ખાઈ જાય, દેશને તો લૂંટીને ખાઈ જાય પણ આ તમને ખાઈ જાય. જય ભીમ, જય સંવિધાન.